નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી, પાઠ 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો આપણે થોડો અભ્યાસ કર્યો હતો. આજે આ પાઠનો આપણે આગળ અભ્યાસ કરીશું. ભારતીય સંસ્કૃતિની સિદ્ધિના લેખક છે વિનોબા ભાવે, જેનું પૂરું નામ છે વિનાયક નરહરી ભાવે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો સાહિત્ય પ્રકાર છે લલિત નિબંધ. વિનોબા ભાવે આ નિબંધ દ્વારા સંસ્કૃતિ, પ્રકૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ આપણને સમજાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ પાઠના આગળના ભાગમાં આપણે જોયું હતું કે પ્રકૃતિ એટલે સહજ સ્વાભાવિક સ્વભાવ અને સંસ્કૃતિ એટલે સ્વાભાવિક સ્વભાવથી ઉપર ઉઠવું. તેવી જ રીતે વિકૃતિ એટલે સહજ સ્વભાવથી નીચે ઉતરવું. તો પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ એ બંનેની આપણે વ્યાખ્યા પણ જોઈ હતી. માણસને ભૂખ લાગે તો ભૂખ લાગવી એ માણસની પ્રકૃતિ છે. ભૂખ લાગે છે અને માણસ ખાય છે તો આ તેની એક સ્વાભાવિક પ્રકૃતિ થઈ. પરંતુ ભૂખ ન લાગવા છતાં માણસ ખાય તો તેની વિકૃતિ છે. ભૂખ લાગી હોય અને એકાદશીને કારણે ભગવત સ્મરણ કરે, ઉપવાસ કરે તો આ તેની સંસ્કૃતિ છે. વ્યક્તિ મહેનત કરીને ખાય તો આ તેની પ્રકૃતિ છે. મહેનત ન કરે અને બીજાની મહેનતને લૂંટીને ભોગ ભોગવે તો આ તેની વિકૃતિ છે. પરંતુ વ્યક્તિ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે તો આ માણસની સંસ્કૃતિ છે. માણસને જ્યારે પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે જે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. જ્યારે આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જાય છે, જેને આપણે સંસ્કૃતિ વર્ધન કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધીનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે અહીંથી આગળનો અભ્યાસ કરીશું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 69 કાઢશો અને સાથે સાથે આ વિડીયો જોતા રહેશો. ખાવાનું આપણે ન છોડી શકીએ કારણ કે તે પ્રકૃતિ છે, પણ માંસ છોડી શકીએ. તે જરૂર છોડી શકાય કેમ કે તે સંસ્કૃતિના દિશાનું આગળનું પગલું છે. ખાવામાં સંયમ રાખી શકીએ તો જરૂર રાખીએ કારણ કે તેમ કરવાથી સંસ્કૃતિના દિશામાં એટલા આગળ વધીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ ખાવાનું ન છોડી શકે કારણ કે ભૂખ એ એક પ્રકૃતિ છે. પરંતુ હા, વ્યક્તિ માંસાહાર જરૂર છોડી શકે અને જો તે છોડે તો સંસ્કૃતિના દિશામાં આગળ વધવાનું તે એક પગલું બને છે. ખાવામાં પણ સંયમ રાખી શકાય છે. તે પણ સંસ્કૃતિ તરફ, સંસ્કૃતિની દિશા તરફ આગળ વધવાનું એક પગલું છે. મારું તો માનવું છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે, માણસમાં વૈજ્ઞાનિક વૃત્તિ જેમ જેમ વધતી જશે તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ થતી જશે અને માણસ સંસ્કૃતિના દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અખ્તરિયાની માફક ખાવું એ પણ વિકૃતિ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં લેખક કહે છે કે વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થશે, માણસમાં જેમ જેમ
વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે, તેમ તેમ વિકૃતિઓ ક્ષીણ એટલે કે નબળું, ક્ષીણ એટલે કે ઘસાયેલું. માણસની વિકૃતિ નબળી થતી જશે. માણસ સંસ્કૃતિના દિશામાં આગળ વધતો જશે. બહુ આગ્રહ કરીને ખવડાવવું કે અક્રાંતિયાની માફક ખાવું એ પણ એક વિકૃતિ છે. અહીં એક શબ્દ છે અકરાંતિયું એટલે કે ખાવધરવું, જેને આપણે એવું કહી શકીએ કે ખાતા ધરાય નહીં તેવું. તો અહીં કહેવામાં આવ્યું છે કે જે ખાવધરા હોય તો એ પણ એક વિકૃતિ જ છે. પણ આજે હજી એ માણસને આ સમજાતું નથી, કેમ કે માણસને આપણી શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરતું જ્ઞાન નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે હજી માણસને આ વાત સમજાતી નથી, કેમ કે માણસને પોતાની શરીર રચનાનું અને પાચન પ્રક્રિયાનું પૂરું જ્ઞાન હોતું નથી. જ્યારે તેને શરીરનું અંતર્બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તુરંત સમજાશે કે આ વિકૃતિ છે, તેને છોડવી જોઈએ. જ્યારે વ્યક્તિને શરીરનું આંતરિક અને બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને સમજાશે કે આ એક વિકૃતિ છે અને તેને છોડવી જોઈએ. માણસ કાયમ સંસ્કૃતિ વિકૃતિનું પૃથ્થકરણ કરતો રહેશે, વિશ્લેષણ કરતો રહેશે, પ્રયોગ કરતો રહેશે અને પોતાને સાચી દિશામાં આગળ વધારતો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે માણસને જ્યારે સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથ્થકરણ એટલે કે વિશ્લેષણ, જ્યારે પોતે તે વિશ્લેષણ કરશે, પ્રયોગ કરશે અને ત્યારે જ તેને સાચી વાત સમજાશે, ત્યારે જ તે સાચી દિશામાં આગળ વધશે. તો વિદ્યાર્થી મિત્રો, આ ફકરામાં કહેવામાં આવ્યું છે કે જેમ જેમ વિજ્ઞાનની પ્રગતિ થશે, માણસમાં જેમ વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે, તેમ તેમ માણસની વિકૃતિઓ નબળી પડતી જશે. માણસ સંસ્કૃતિની દિશામાં આગળ વધતો રહેશે. જ્યારે વ્યક્તિને શરીર રચનાનું, પાચન ક્રિયાનું એટલે કે શરીરનું આંતર્ય અને બાહ્ય જ્ઞાન થશે ત્યારે તેને તરત સમજાશે કે તેને વિકૃતિ છોડી દેવી જોઈએ. આવું ભારતમાં થયું છે. અહીં હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગ કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નિપજ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કહ્યું છે કે ભારત દેશમાં હજારો વર્ષથી જાત જાતના પ્રયોગ થયા છે. તેમાંથી આપણને જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે તેની નિપજ છે. નિપજ એટલે કે ઉત્પન્ન, નિપજવું એટલે કે ઉત્પન્ન થવું. ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે ભારતીય સંસ્કૃતિ પ્રયોગશીલ છે, કેમ કે હજારો વર્ષથી જાત જાતના પ્રયોગ મનુષ્ય કરતો રહ્યો છે. તેમાંથી આપણને જે ભારતીય સંસ્કૃતિ કહી તે તેની નિપજ છે. ભારત પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય હતો. અહીં બહુ જ પ્રયોગો પણ થયા, તેના નિષ્કર્ષ પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળમાં બહુ જ પ્રવૃત્તિમય ભારત દેશ હતો. અહીં બહુ જ પ્રયોગો થયા હતા. વિવિધ પ્રકારના નિષ્કર્ષ એટલે કે સાર, તાત્પર્ય પણ નીકળ્યા અને તેમાંથી વિવિધ શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ નિરંતર ભારતમાં ચાલી. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગ કરીને ઘડી અને આ આપણો બહુ મોટો વારસો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં
આવ્યું છે કે ભારતમાં વિવિધ પ્રકારના પ્રયોગો થયા, તેમાંથી કેટલોક સાર નીકળ્યો, જેનાથી વિવિધ પ્રકારના શાસ્ત્રો પણ ઊભા થયા. તેમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી અને માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહ્યો તેની નિરંતર ખોજ ભારતમાં ચાલી. ખોજ એટલે કે શોધ. આવી બધી યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને ઘડી છે, જે આપણને બહુ મોટો વારસો છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ સંસ્કૃતિ છે, કેમ કે હજારો વર્ષથી માણસ જાત જાતના પ્રયોગો કરતો રહ્યો છે. તેમાંથી આપણને જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે તેની નીપજ છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ ગઈ, બહુ બધા પ્રયોગ થયા, જેનાથી કેટલાક નિષ્કર્ષ નીકળ્યા, અનેક શાસ્ત્રો રચાયા. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થાનની ધર્મકલ્પના, સંન્યાસના આદર્શો, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજસત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાના કામોમાં દખલ ન કરે તેવી વ્યવસ્થા. આવા અનેક પ્રકારના પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણ વ્યવસ્થા, આશ્રમ વ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ વગેરે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્રષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની સતત ખોજ ચાલતી રહી. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગ ખાતર કરીને તૈયાર કરી છે. આ દ્રષ્ટિએ જોતાં ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે એવું માની શકાય છે. ભારત માટે એમ કહેવાય છે કે આ એક મોટો સંપન્ન દેશ છે. અહીં સુંદર સેંકડો નદી વહે છે અને હિમાલય જેવો અદ્ભુત પહાડ તો અહીં જ છે. વિદ્યાર્થી મિત્રો, ભારત એક સંપન્ન એટલે કે વૈભવશાળી દેશ છે. અહીં સેંકડો નદીઓ વહે છે, હિમાલય જેવો અદ્ભુત પહાડ છે. આપણો દેશ ભારે સુજલ અને સુફળ છે. સુજલ એટલે કે જળથી ભરેલો, સુજલ, અને સુફળ એટલે કે ફળદ્રુપ. આપણો ભારત દેશ જળથી ભરેલો અને ફળદ્રુપ છે, પણ આપણા કરતાંય વધારે સુજલ સુફળ દેશો દુનિયામાં મોજૂદ એટલે કે ઉપસ્થિત છે. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ સુજળ અને સુફળ છે, પરંતુ આપણા કરતાંય દુનિયામાં વધારે સુજળ અને સુફળ દેશો આવેલા છે. એટલે આ કાંઈ આપણી વિશેષતા ન કહેવાય. હા, આપણે એવો દાવો જરૂર કરી શકીએ કે અહીં જે વિચાર સ્પંદના આપણને મળી છે તે અત્યંત અદ્વિતીય છે. સ્પંદા, અહીં એક શબ્દ છે સ્પંદા, જેનો અર્થ થાય છે સંપત્તિ, અને અદ્વિતીય એટલે કે અજોડ. વિદ્યાર્થી મિત્રો, આપણો દેશ એ સુજળ અને સુફળ છે, પરંતુ દુનિયામાં આવા ઘણા બીજા દેશો છે. એટલે આપણે આ એક વિશેષતા ન કહી શકીએ, પરંતુ હા, એવો દાવો જરૂર કરી શકીએ કે આપણને જે વિચાર અને સંપત્તિ મળી છે તે અત્યંત અજોડ છે. આવું હું કોઈ અભિમાનથી નથી કહેતો. જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષપણે, તટસ્થતાથી ભારત વિશે આવું જ કહેત કે ભારતનો વિચાર વૈભવ ખરેખર અદ્વિતીય છે. વિદ્યાર્થી મિત્રો, વિનોબા ભાવે અહીં કહે છે કે આ વાત હું કોઈ અભિમાનથી નથી કહેતો, પરંતુ જો હું કોઈ બીજા દેશમાં જન્મ્યો હોત તો પણ નિષ્પક્ષ એટલે કે કોઈ પણ પક્ષમાં રહ્યા વિના તટસ્થતાથી કહેત કે ભારતનો વિચાર અને વૈભવ ખરેખર અદ્વિતીય છે.
ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા આવી છે. હું દુનિયામાં બીજો કોઈ દેશ એવો નથી જોતો જ્યાં ભાષામાં 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દ શક્તિનું જેટલા ઊંડાણથી ચિંતન થયું છે તેટલું બીજે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી, નવા જરૂર બનાવ્યા છે. સાથે જ જૂના શબ્દોમાં નવા અર્થ નાખીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દ પરંપરા ભારતમાં પહેલેથી જ આજ સુધી અખંડ ચાલી આવી છે. બીજું ક્યાંય આવું જોવા મળતું નથી. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વૈદિક ઋષિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવે છે. દુનિયામાં બીજો કોઈ એવો દેશ નથી જ્યાં ભાષાના 10,000 વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવતા હોય. ભારતમાં શબ્દો શક્તિનું જેટલું ઊંડાણથી ચિંતન મનન થયું છે તેવું બીજે ક્યાંય થયું નથી. ભારતે પોતાના પુરાણા શબ્દોને તોડ્યા નથી. નવા શબ્દ જરૂર શોધ્યા છે અને તેમનો વિકાસ પણ કર્યો છે. શબ્દ પરંપરામાં ભારતમાં પહેલાંથી આજ સુધી અખંડ ચાલી આવે છે. દુનિયામાં બીજે ક્યાંય એવું જોવા મળતું નથી. યાસ્કાચાર્યએ કહ્યું, આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. આપણી ભીતર એક અખંડ તંતુ કાયમ છે. પુરાણા જમાનામાં કોઈ ઋષિ આજે આવે તો તેણે આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય, પણ એને આપણામાં એવું કંઈક અવશ્ય દેખાશે જેને લીધે એ કહી ઉઠશે કે આ મારા બાળકો છે. આપણી ભીતર કોઈ શાશ્વત, સ્નિગ્ધ, ચવડ, કઠોર અને જીવતરવાળી વસ્તુ છે જે બદલાતી નથી. આ આપણું એક અનોખું બળ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે યાસ્કાચાર્યએ કહ્યું કે આપણી સનાતન છતાં નિત્ય નૂતન સંસ્કૃતિ છે. પુરાણા જમાનાનો કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ એટલે કે બહારનો પહેરવેશ ભલે જુદો દેખાય, પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા બાળકો છે. શાશ્વત એટલે કે નિત્ય, સ્નિગ્ધ એટલે કે સુવાળી, ચવડ એટલે કે મુશ્કેલીથી તૂટે નહીં તેવી વસ્તુ છે જે બદલાય નથી. આપણી ભીતર આવી જ એક વસ્તુ રહેલી છે અને જે આપણા માટે આ એક અનોખું બળ છે. હજારો વર્ષોનો આપણો પુરાતન દેશ છે. જ્યારે બીજા દેશોના ઇતિહાસનો આરંભ પણ નહોતો થયો ત્યારે આપણા પૂર્વજો ગૌરવ શિખર ઉપર પહોંચી ગયા હતા. અનેક પરિવર્તન આવ્યા છતાં અહીંની પરંપરા અતૂટ રહી. તે પ્રાચીનતમ કાળ સાથે આપણને જોડતી રાખે છે. સ્થળ કાળના ભેદો છતાં અહીં એકતાનું જ દર્શન થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યો છે કે આપણો ભારત દેશ પુરાતન દેશ છે. બીજા દેશોનો ઇતિહાસ આરંભમાં આવો હોય તે જોવા મળતો નથી. કેટલાય પરિવર્તન આવ્યા છતાં પણ અહીંની પરંપરા તૂટતી નથી, અતૂટ છે, જે પ્રાચીનતમ કાળને આપણી સાથે જોડી રાખે છે. અહીં કહેવાયું છે, દુર્લભ ભારતે જન્મ. ભારતમાં જન્મ લેવો દુર્લભ છે. આપણો આ દેશ પરમ પવિત્ર છે એમ આપણા પૂર્વજો કહેતા હતા. દુર્લભમ મહારાષ્ટ્રે જન્મ, દુર્લભમ ગુર્જરેષુ જન્મ. એવા વચન તમને અહીં ક્યાંય નહીં મળે. તુલસીદાસજી પણ કહેશે, ભલી ભારત ભૂમિ ભલે કુળ જન્મ. 500 વર્ષ પહેલાં
ગુજરાતના કવિ નરસિંહ મહેતાએ ગાયું, ભરત અખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે, તે ધન્ય છે. આ જ વાત અસમના શંકરદેવ અને માધવદેવે પણ કહી. ન નરસિંહ મહેતાએ ગુજરાતનો મહિમા ગાયો, ન શંકરદેવે અસમનો મહિમા ગાયો. એકબીજાની ભાષા તો તેઓ જાણતા નહોતા, એકબીજાને નહોતા જાણતા, છતાંય ભારત આપણી પુણ્યભૂમિ છે અને અમે તેમાં જન્મ પામ્યા તેથી ધન્ય થઈ ગયા, એવું ને બંનેએ અનુભવ્યું અને વ્યક્ત કર્યું. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે તુલસીદાસજીએ પણ ભારત ભૂમિમાં પોતે જન્મ્યા એનો આનંદ વ્યક્ત કર્યો છે. ભલી ભારત ભૂમિ ભલે કુલ જન્મો. 500 વર્ષ પહેલાં ગુજરાતમાં નરસિંહ મહેતાએ પણ આ જ વિચાર તેમના પદમાં રજૂ કર્યો હતો. ભરત અખંડ ભૂતળમાં જન્મી જેણે ગોવિંદના ગુણ ગાયા રે. આ જ વાત અસમના શંકરદેવે અને માધવદેવે પણ કહી. આ લોકો એકબીજાની ભાષા પણ નહોતા જાણતા, એકબીજાને પણ નહોતા જાણતા, છતાં ભારત અમારી પુણ્યભૂમિ છે, એમાં જન્મ્યા તેથી ધન્ય થઈ ગયા. એમણે આ અનુભવ્યું છે અને તેના પદોમાં વ્યક્ત કર્યું છે. આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી બલકે સંસ્કૃતિ છે. જ્યાં એવી એવી ભાષાઓ કે ન જાણતો હોય તેને શીખતાએ વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ, અપરંપરા વિવિધતાવાળા આ ભૂખંડને એક દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. એવી આ ભારત સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે આવી રીતે આખા ભારતનું અભિમાન એ કાંઈ પ્રકૃતિ નથી પરંતુ સંસ્કૃતિ છે. જ્યાં એવી એવી ભાષાઓ છે કે ન જાણતો હોય તેને શીખતાએ વર્ષો નીકળી જાય, એવી વિભિન્ન ભાષાઓ વિવિધતાવાળા આ ભૂખંડને દેશ માનવો એ સંસ્કૃતિ છે. પ્રકૃતિથી ઉપર ઉઠીને આ સંસ્કૃતિ સધાય છે. ભારતની સંસ્કૃતિને આપણે જાળવવાની છે અને આગળ વધારવાની છે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે આ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ જાણી. સાથે સાથે વિનોબા ભાવેએ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિનો પણ પરિચય આપ્યો. વિદ્યાર્થી મિત્રો, ભારતીય સંસ્કૃતિની વિશેષતા છે કે મનુષ્યને એ પશુતામાંથી માનવતા તરફ આગળ લઈ જાય છે, કારણ કે તે સંસ્કૃતિબદ્ધ છે. તેની પાસે સુંદર વિચાર વૈભવ અને આધ્યાત્મિક વિચાર સ્પંદના છે. ભારતીય સંસ્કૃતિ એ શબ્દોની એક અખંડ પરંપરા જાળવી રાખી છે. શબ્દ શક્તિ અસ્ખલિત પ્રવાહ રૂપે વિકસિત થઈ છે. ભાષાઓ બદલાય છે પણ આપણી જ્ઞાન પરંપરા ખંડિત થઈ નથી. ભારતીય સંસ્કૃતિ એ સ્થળ કાળના ભેદો છતાં એકતાનું દર્શન કરાવ્યું છે. ભારત દેશમાં તુલસીદાસજી, નરસિંહ મહેતા, શંકરદેવ અને માધવદેવ જેવા અનેક ભક્તજનોએ આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી છે. જે સંસ્કૃતિ વિભિન્ન ભાષાઓ અને અપાર વિવિધતાવાળા આ ભારત દેશને એક માને છે, એ જ આપણી ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને વિશેષતા પણ છે.